રાધે રાધે મિત્રો, આજે નવલી નવરાત્રિનો 9મો દિવસ. આ 9મો દિવસ માં સિદ્ધિદાત્રીની પૂજન અર્ચન આરાધના કરવાનો દિવસ છે. તો 9મા નોરતાની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. યા દેવી સર્વભૂતેષુ માં સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં સિદ્ધિદાત્રીના વ્રત પૂજન તપ કરવાથી આપણા જીવનમાં અષ્ટસિદ્ધિમાં પ્રદાન કરે છે. એવું આ માં સિદ્ધિદાત્રીના 9મા દિવસનું મહત્વ છે. આપણે નવરાત્રિના પહેલા નોરતાથી ચાલુ કરી 9મા નોરતા સુધી માતાજીની ભક્તિ કરવાની, ગરબે રમવાનું. જે આપણે 9 દિવસની આ કથા આવે છે માતાજીની, તો કથા પ્રમાણે આપણા જીવનમાં માં સિદ્ધિદાત્રીએ અષ્ટસિદ્ધિનું પ્રદાન કરે છે. આ અષ્ટસિદ્ધિ એટલે કે આપણે આપણા જીવનમાં, આપણી નોકરી ધંધામાં, આપણા પરિવારમાં સર્વશક્તિ કામે લગાડીએ તો આપણા જીવનમાં સફળતા રૂપી અષ્ટસિદ્ધિઓની માં પ્રદાન કરે છે. મિત્રો, માં સિદ્ધિદાત્રીને યશ અને મોક્ષની દેવી કહેવામાં આવે છે. માં સિદ્ધિદાત્રી કમળ ઉપર બિરાજમાન ચતુર્ભુજ વાળી માં સિદ્ધિદાત્રી એક હાથમાં ચક્ર, એક હાથમાં ગદા, એક હાથમાં કમળ અને એક હાથમાં શંખ ધારણ કરે છે. આ માં સિદ્ધિદાત્રીનું વ્રત ભગવાન ભોળાનાથે કરેલું છે. એ ભોળાનાથે એમની તપસ્યા કરી, એમાંથી માં સિદ્ધિદાત્રીએ તેમને અષ્ટસિદ્ધિ આપેલી. અને ભગવાન ભોળાનાથનું શરીર અર્ધનારેશ્વર, અડધું શરીર પુરુષનું ને અડધું શરીર સ્ત્રીનું, એવું અર્ધનારેશ્વર શરીર માએ પ્રદાન કરેલું. મિત્રો, આજે તો નવરાત્રિનો 9મો દિવસ, પણ તીજની તિથિ જે હતી એ વૃદ્ધિ તિથિ, એટલે 2 તીજ હતી. તો હજી કાલે પણ 9મું નોરતું, 10 દિવસની નવરાત્રિ આ વર્ષે છે 2025માં. તો 2025ની નવરાત્રિમાં પણ 2025નો સરવાળો કરો તો 2 + 2 + 5 એટલે 9 થાય. તો 9 દિવસની નવરાત્રિની ખૂબ ખૂબ આપને શુભેચ્છાઓ. તો આવી નવી વાતો લઈને ફરી પાછા મળશું નવા એપિસોડમાં. રાધે રાધે.